નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજના મુખ્ય પેન્શન સમાચારની। તો નિવૃત્તિ પામેલ 64 વર્ષ ઉપરના પેન્શનરો માટે આજરોજ તારીખ 16/4/2026ના રોજ આવ્યા છે મોટા બિગ ગુડ ન્યૂઝ। તો શું છે આ બિગ ગુડ ન્યૂઝ, જેની આજના વિડીયોમાં વાત કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મેમોરેન્ડમમાં મુખ્ય દસ્તાવેજોમાંનો એક 5 યુનિટ પરિવારો માટે લઘુત્તમ મૂળભૂત પગાર ₹69,000 કરવાનો છે અને સાથે પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર 3.83નો સમાવેશ થાય છે। તો વિગતવાર વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે NCJCMના સ્ટાફ સાઇડે 8મા કેન્દ્રીય પગાર પંચને તેમનું 51 પાનાનું મેમોરેન્ડમ સુપરત કર્યું છે, જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થા અને વાર્ષિક વૃદ્ધિ સંબંધિત મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે મિત્રો। તો ખાસ કરીને NCJCM સ્ટાફ સાઇડ સેક્રેટરી શિવગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર ડ્રાફ્ટિંગ કમિટી દ્વારા મેમોરેન્ડમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને વધુ પ્રતિનિધિત્વ માટે ઘટક સંગઠનો સાથે પણ શેર કરવામાં આવ્યા છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ₹69,000 લઘુત્તમ પગાર પ્રસ્તાવિત। તો મેમોરેન્ડમમાં મુખ્ય દસ્તાવેજોમાંનો એક 5 યુનિટ પરિવારો માટે લઘુત્તમ મૂળભૂત પગાર ₹69,000 કરવાનો છે, તો સાથે પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર 3.83નો સમાવેશ થાય છે। તો આ દરખાસ્ત ખોરાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય સંભાળ, બળતણ અને અન્ય આવશ્યક જરૂરિયાતો પર અંદાજિત ઘરગથ્થુ ખર્ચના આધારે તૈયાર કરવામાં આવી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો વાર્ષિક પગાર વધારાનો પ્રસ્તાવ। તો સ્ટાફ સાઇડે વાર્ષિક પગાર વધારો 3%થી વધારીને 6% કરવાનો પણ પ્રસ્તાવ છે તે મૂક્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન માળખું ફુગાવાના દબાણ અને જીવન નિર્વાહના ખર્ચમાં થતા ફેરફારને પર્યાપ્ત રીતે પ્રતિબિંબિત કરતું નથી। ત્યારબાદ જોઈએ તો HRA સુધારાની ભલામણ પણ કરવામાં આવી છે। તો મેમોરેન્ડમમાં ઘરભાડા ભથ્થામાં સુધારો છે તે સૂચવવામાં આવ્યું છે, જેમાં X શ્રેણીના શહેરો માટે 40%, Y શ્રેણીના શહેરો માટે 35% તેમજ Z શ્રેણી માટે 30% પગાર વધારો છે તે કરવો આવશ્યક છે। ત્યારબાદ જોઈએ તો પગાર માળખાનું પુનર્ગઠન। તો NCJCM એ પગાર સ્તરના તર્કસંગતકરણનો પણ પ્રસ્તાવ છે તે મૂક્યો છે, જેમાં હાલના ઘણા ગ્રેડના મર્જરનો સમાવેશ થાય છે। તો લેવલ 2 અને 3ને લેવલ 3માં મર્જ કરવામાં આવશે, તો સ્તર 4 અને 5થી સ્તર 5માં મર્જ કરવામાં આવશે, તો સ્તર 8થી સ્તર 8માં અને સ્તર 9થી 10 સુધી સ્તર 10માં સમાવેશ કરવામાં આવે। તો એક વખતના પગલાં તરીકે સ્તર 5ના કર્મચારીઓનું સ્તર 6માં અપગ્રેડેશન કરવામાં આવે મિત્રો। ત્યારબાદ જોઈએ તો સબમિશન અને પ્રક્રિયાની અપડેટ વિશે। તો આ મેમોરેન્ડમ 8મા CPC માટેની જે તૈયારી પ્રક્રિયાના ભાગરૂપે સબમિટ કરવામાં આવ્યું છે, તો સ્ટાફ સાઇડ દ્વારા વિગતવાર ઇનપુટ્સને મંજૂરી આપવા માટે જે સંગઠનાત્મક મેમોરેન્ડા સબમિટ કરવાની અંતિમ તારીખ છે તે 31 મે 2026 સુધી લંબાવવાની પણ વિનંતી કરવામાં છે તે આવી રહી છે। તો આ દરખાસ્તો હવે 8મા પગાર પંચ દ્વારા કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના માટે તેમની ભલામણો ઘડવામાં ધ્યાનમાં લેવામાં આવતા હિસ્સેદારોના ઇનપુટ્સનો ભાગ પણ બનશે મિત્રો। તો મિત્રો, આજની માહિતી જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની હતી। માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે।
ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.